મોરબીથી કંડલાને જોડતા કંડલા બાયપાસ ઉપર મચ્છુ 3 ડેમ ઉપર બનાવવામાં આવેલા પુલમાં સવારે ગાબડું પડ્યું હતું અને જેની જાણ થતાં અધિકારીઓ અને અન્ય લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા। પોલીસે પ્રથમ જઈને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે ફરતેની જગ્યા કોર્ડન કરીને આ બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। મોરબીના 3 નંબરના મચ્છુ ઉપર બનેલા પુલ ઉપર કે જ્યાં 1.5 વર્ષ પહેલાં નવો રોડ બનેલો છે, આ રોડ ઉપર મોટું ગાબડું પડવાની ઘટના આજે સવારે સામે આવી હતી અને રૂપિયા 300 કરોડના ખર્ચે જે આખો મોરબી રાજકોટ રોડ બન્યો છે કે જે મોરબીની રવિરાજ ચોકડીથી લઈને રાજકોટના બેડી ચોકડી સુધી બનાવવાનો છે, તેના જ એક ભાગરૂપે આ પુલ બનેલો છે અને 300 કરોડના આ કામમાં બનેલા આ પુલમાં આ ગાબડું આજે સવારે પડ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં આ બાબતે કુતૂહલ સાથે રોષ જોવા મળ્યો હતો અને ત્યાંથી જેટલા પણ વાહન ચાલકો પસાર થતા હતા તે આ બાબતે બોલતા હતા કે આ તે કેવી ભરોસાની સરકાર। આજે જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા મોદીની ગેરંટી આપવામાં આવી રહી છે, તે ગેરંટીને ક્યાંક ને ક્યાંક આજે અધિકારીઓ અને જે કોઈ કોન્ટ્રાક્ટરો છે તે પાયમાલ કરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। આવો ઘાટ મોરબીમાં જોવા મળ્યો હતો, જેમાં મોરબીની મચ્છુ નદી જે છે તેના ઉપર બનાવવામાં આવેલા મચ્છુ બ્રિજ 3 ડેમ 3 ઉપર આ બ્રિજ બનાવવામાં આવેલો છે અને મચ્છુના 3 નંબરના ડેમની ઉપર બનેલા આ પુલમાં ગાબડું પડ્યું હતું અને રોડ તૂટી ગયો હતો। ન માત્ર ડામરનું લેયર પરંતુ નીચે આવેલું સીસી તથા લોખંડના સળિયાઓ પણ દેખાઈ ગયા હતા અને ઉપરથી નીચે પુલ જોઈ શકાય, પાણી જોઈ શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને વાહનમાં નુકસાની સર્જાય તેવી હાલ ભીતિ સર્જાઈ હોય, તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા હતા। જાણવા મળતી વિગતો પ્રમાણે MKC નામની કોન્ટ્રાક્ટર કંપનીને 2006માં આ પુલનું કામ મંજૂર થયું હતું। ન માત્ર પુલ પરંતુ રાજકોટથી લઈને મોરબી સુધીનો રોડ, જે મુખ્ય રોડ છે, જે 300 કરોડના ખર્ચે બન્યો છે, જેમાં રાજકોટને બેડી ચોકડીથી લઈને મોરબીની રવિરાજ ચોકડી જે કંડલા બાયપાસ ગણાય ત્યાં સુધી આ આખો સમગ્ર રોડ બનાવવાની કામગીરી છે, જે 300 કરોડ રૂપિયામાં વિજયભાઈ રૂપાણી જ્યારે સત્તા ઉપર હતા ત્યારે આ કોન્ટ્રાક્ટનું કામ અપાયું હતું। આજે આ જે મોરબીનો મચ્છુ 3 ડેમ છે તે 3 ડેમ ઉપર જે પુલ બનેલો છે, પુલમાં આ ગાબડું જોવા મળ્યું છે। 1.5 વર્ષ જેવો સમયગાળો થયો આ પુલને લોકાર્પણ થયાને અને તે દરમિયાન જ આ પ્રકારની કામગીરી સામે આવી હોય। કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી કેવી હશે, તેના ઉપર અધિકારીએ કેવું સુપરવિઝન કર્યું હશે અને કઈ રીતે તમામ કમ્પ્લીશન સર્ટી પાસ કરી દેવામાં આવ્યા હશે અને કઈ રીતે આ બિલોના ચૂકવણા થયા હશે તે વિશે કંઈ કહેવાની જરૂર હશે નહીં, કારણ કે પ્રજા બધું જાણે છે। MKC નામની કંપનીને આ કામ સોંપાયું હતું અને રાજકોટથી લઈને મોરબીના કંડલા બાયપાસ સુધીનો જે આખો રસ્તો છે જે 300 કરોડ રૂપિયામાં જે તે ટાઈમે સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં આવતા પુલિયા, નાલા કે મોટા પુલ તથા રોડ કે જેને 4 લેન કરવાની વાત હતી, બંને તરફ ડબલ પટ્ટી એટલે કે આવક અને જાવક બંને તરફ જે ડબલ પટ્ટી રોડ બનાવવાનો હતો તે કામ ઘણા વર્ષો બાદ 2016થી લઈને કામ ચાલુ હતું, જે હજી પણ હમણાં પૂરું થયું તેવો ભાસ થઈ રહ્યો છે। આ કામમાં બનાવાયેલો આ પુલ કે જે મોરબીના મચ્છુ 3 ડેમ ઉપર બનેલો પુલ છે, જે નવો પુલ બન્યો હતો, એ નવા પુલની એક સાઈડમાં જે ડબલ પટ્ટી સાઈડ હોય એ ડબલ પટ્ટી સાઈડમાંથી એક પટ્ટીની સાઈડમાં આ આખું મોટું ગાબડું પડેલું છે, જ્યાંથી વાહન ચાલી ન શકે તેવા પ્રકારનું આ ગાબડું પડેલું છે અને ભીતિ સર્જાતી હોય અકસ્માતની હાલ ત્યાં આડસ મૂકવામાં આવી છે અને આ સમગ્ર બાબતની જાણ કરવામાં આવતા રાજકોટથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સ્થળ ઉપર આવવા નીકળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમજ સવારે બનાવની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સલામતી તકેદારીને રાખવા યોગ્ય પગલાં તેઓએ રાખ્યા હતા। પરંતુ વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ્યારે મોરબીના પુલની જેમ જ દ્વારકાના પુલનું જ્યારે લોકાર્પણ કરાયું હતું, તે સિગ્નેચર બ્રિજના ઓપનિંગ માટે અગાઉ આટલા ટ્રક આના ઉપર ચાલશે તો પણ કંઈ નહીં થાય તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ 1.5 વર્ષ પહેલાં જ ભાજપના શાસનમાં જ બનેલા આ પુલમાં ગાબડા જોવા મળ્યા છે। ત્યારે મોદી સરકાર જે ગેરંટી આપી રહી છે તે ગેરંટીને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો નિરર્થક પુરવાર કરી રહ્યા હોય તેવો હાલ ઘાટ જોવા મળી રહ્યો છે।